નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 5 વિષય ગુજરાતી એટલે કે કેકારવ, જેની અંદર આજે આપણે પાઠ નંબર 2 વરસાદ અને 5 પીપર એનો ભાગ નંબર આજે આપણે 5 નંબર જોવાના છીએ। તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। ભાગ નંબર 1 થી 4 આપણે ચેનલના પ્લેલિસ્ટમાંથી તમે જોઈ શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી છે, ત્યાં જઈને તમે 1 થી 4 ભાગનો અભ્યાસ પણ કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે શરૂ કરીએ। આ મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો ભાગ નંબર 5 શરૂ થાય છે। એની અંદર પ્રવૃત્તિ જોઈએ આપણે। આ તો તમને આવડે જ છે, છતાં ઉદાહરણ આપેલું છે તે મુજબ બાકીની વિગતો છે એ કોઠામાં લખો। અહીં એક વર્ષા કિરાણા સ્ટોર નું અહીંયા એક આ બિલ આપેલું છે, એ પ્રમાણેનું અહીંયા છે। તો તમારે શું કરવાનું છે? તો અહીં વિગત આપી છે, સાથે ક્વોલિટી આપી છે, ક્વોલિટીને ગુણ આપ્યા છે, માપ આપ્યું છે અને વાક્ય આપ્યા છે। તો એ પ્રમાણે ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય ગોઠવવાનું છે। તો જોઈએ એની અંદર પહેલું કે વિગત છે કેળા। હવે એ કેવી ક્વોલિટીના છે અથવા તો એના ગુણ શું છે? તો કે મોટા છે। ત્યાર પછી માપ 1 ડઝન કેળા છે, અમે 1 ડઝન કેળા લીધા। એ જ પ્રકારે અહીં ચોખા છે, ગુજરાત 17 એની ક્વોલિટી છે અને 5 કિલોગ્રામ એનું વજન છે। તો 5 કિલોગ્રામ ગુજરાત 17 ચોખા લીધા। ત્યાર પછી આગળ મીઠું, તો આયોડિનવાળું છે, 2 પેકેટ છે, અમે 2 પેકેટ આયોડિનવાળું મીઠું લીધું। ત્યાર પછી અહીં તેલ છે, ફિલ્ટર્ડ સિંગ તેલ છે, 10 લીટર છે અને અમે 10 લીટર ફિલ્ટર સિંગ તેલ લીધું। આ રીતે તમે આ વાક્ય બનાવવાનું હતું। ચલો આગળ જોઈએ। હવે અહીંયા આવે છે સાબુ, કે વાસણ માટેના, કપડાં ધોવાના કે નાહવાના। તો વાસણ માટેના 3 નંગ લીધા છે, કપડાં ધોવાના 12 નંગ છે અને નાહવાના 6 નંગ છે। હવે આના આધારે આપણે વાક્ય બનાવવાના છે કે અમે વાસણ માટે 3 નંગ સાબુ લીધા, અમે કપડાં ધોવા માટે 12 નંગ સાબુ લીધા, અમે 6 નંગ નાહવાના સાબુ લીધા। હવે અહીંયા આખી લીટી નીચે ખાલી છે, તો આપણે આપણી જાતે વિગત લખવાની છે। તો અહીંયા મેં લખ્યું છે ગોળ, અને ખાવા માટે 1 કિલોગ્રામ। તો અમે 1 કિલોગ્રામ ગોળ ખાવા માટે લીધો। આ રીતે આ પ્રવૃત્તિ તમારે કરવાની હતી। ચલો આગળ જોઈએ કે ફકરો વાંચી પહેલા ટેબલમાં ખૂટતી વિગતો ભરો, બીજા ટેબલમાં ખૂટતી વિગતો ભરીને ફકરો બનાવીને લખો। તો અહીં આપણે જે ખૂટતી વિગતો છે એ ભરવાની છે। તો પહેલાં તો સૌ પ્રથમ આપણે ફકરો વાંચવાનો છે। તો આપણે ફકરો વાંચીએ કે આમ તો નદી પાર કરવા લાકડાનો ઝૂલતો પણ મજબૂત એવો એક પુલ છે। ગામ લોકો તે જૂના પુલનો ઉપયોગ કરે છે। ગામની એક કાળી બિલાડી કરતબબાજ છે। તે ઝૂલતા જાડા દોરડા પર ચાલીને ધસમસતી અને પહોળી નદીને પહેલે પાર જતી રહે છે। તો આ આપણે ફકરો વાંચ્યો, એના આધાર ઉપર આપણે જે ખૂટતી વિગતો છે એ ભરવાની છે। તો જોઈએ, અહીં વિગતમાં બિલાડી સંખ્યા 1 અને માપ અહીંયા આપણે પાતળી લખી શકીએ, કાળી અને કસરતબાજ। ત્યાર પછી અહીંયા દોરડું સંખ્યા 1, જાડું, ઝૂલતું અને જાડું। ત્યાર પછી નદી 1, પહોળી અને ધસમસતી। પુલ 1, સાંકડો અને લાકડાનો ઝૂલતો પુલ અને મજબૂત જૂનો ઝૂલતો પુલ। તો આ ફકરો છે, આ વિગત આપેલી છે, એના આધાર ઉપર આ ફકરો આપણે અહીંયા આપેલો હતો। હવે આપણે આ વિગતના આધારે આપણે ફકરો બનાવવાનો છે। તો જોઈએ, અહીંયા વિગત આપી છે જહાજ સંખ્યા 1, માપ વિશાળ, ગુણ જૂનું, મોટું, મોજું 1, મોટું, ધસમસતું, અવાજ 1 વધારે અને ઘેરો, દરિયો 1, પોણી દુનિયા જેટલી જગ્યા અને ગજબ। એના આધાર ઉપર આપણે ફકરો જોઈએ કે એક વિશાળ દરિયો હતો,
તેમાં એક જહાજ હતું. એક ધસમસતું મોજું આવતા તે જહાજ વધારે હિલોળા લેવા માંડ્યું. તે મોજાના અવાજ કંઈક ગજબનો હતો. આ રીતે તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. હવે અહીં કેટલીક વસ્તુઓ અને વ્યક્તિઓ તેમની વિશેષતાઓ સાથે આપેલી છે. તે જોડીનો ઉપયોગ કરીને વાર્તા પૂરી કરો. તે માટે વાર્તાનું વાક્ય યોગ્ય બને તે રીતે શબ્દ જોડીમાં જરૂરી ફેરફાર કરો. તો અહીંયા કેટલાક શબ્દ જોડી આપી છે, તમે જોઈ શકો છો. ખિસ્સું, શર્ટ, તો ગંદુ, ચોખ્ખું, ઉજળું, કડક, ભીનું, રૂપાળું, વહાલું, નવું, નક્કોર. ત્યાર પછી અહીંયા ઇસ્ત્રી તો ગરમ, નીરજ તો હોશિયાર, નાનકડો, સુરજદાદા પ્રેમાળ, હુંફાળા, દરજી સમજદાર. તો હવે અહીંયા આપણે ખાલી જગ્યા આપી છે, ત્યાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કે એક ખિસ્સું હતું, તેને નવો નક્કોર શર્ટ ગમતો હતો. તો આની અંદરથી આપણે અહીંયા આ નવો નક્કોર હતું એના આધારે આપણે અહીંયા લખ્યું છે. હવે તેને નીરજના નવા નક્કોર શર્ટ પર બેસવું હતું, પણ નીરજે તો કહી દીધું કે ભાગ અહીંથી, ઓ ગંદા ગંધારા. કેવા ગંદા અને ગંધારા. ખિસ્સું તો રડી પડ્યું, પોતાના આંસુમાં ધોવાઈને ભીનું અને ચોખ્ખું થઈ ગયું. ત્યાં તો પ્રેમાળ સુરજદાદા આવ્યા. તેમણે વાલથી સૂકવી દીધું. પછી ખિસ્સું ધોબી પાસે ગયું. ધોબીએ ગરમ ઇસ્ત્રી ફેરવી. ખિસ્સું તો કડક અને ફાંકડું થઈ ગયું. ખિસ્સું તો પહોંચ્યું દરજીને ત્યાં. સમજદાર દરજી તો તરત જ તેને નીરજના શર્ટ પર બેસાડી દીધું. આ રીતે આ પ્રવૃત્તિ કરવાની હતી. આગળની પ્રવૃત્તિ જોઈએ કે કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પછી ટેબલમાં નોંધ કરો કે શાના વિશે ખાસ માહિતી મળે છે. તો એના માટે અહીંયા આપણે આપેલો છે. એક, સાવધાનીપૂર્વક, ધીમેથી, થોડે, મજેદાર અને શાંતિથી. તો અહીંયા જે કૌંસમાં શબ્દો આપ્યા છે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આ મજેદાર પ્રવૃત્તિ માટે તમારી શાળામાં સાવધાનીપૂર્વક જગ્યા શોધો. તમારા એક મિત્રને થોડે દૂર ઊભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધા શાંતિથી સાંભળવાનું છે. હવે એના આધાર ઉપર આપણે ટેબલમાં જે ખૂટતી વિગતો છે એ ભરવાની છે. કે પ્રવૃત્તિ આ વિગત શાનામાં હતી, તો કે નામ અહીંયા આપેલું છે, તો એની અંદર આપણે ટીક કરવાનું છે. હવે એની ખાસ માહિતી શું હતી કે પ્રવૃત્તિ આ મજેદાર હતી. હવે જગ્યા શોધવી તો એ ક્રિયા છે, સાવધાનીપૂર્વક કરવાની છે. ત્યાર પછી અહીંયા મિત્ર તો એ નામ છે અને એક છે. ત્યાર પછી અહીંયા ઊભા રહેવું તો એ ક્રિયા છે, થોડે દૂર ઊભા રહેવું. બોલવું તો એ પણ ક્રિયા છે, ધીમેથી. અને સાંભળવું તો એ પણ ક્રિયા છે, શાંતિથી. તો આ રીતે જે આપણે ટેબલ હતું એ પૂર્ણ કરવાનું હતું. હવે એની અંદર જોઈએ કે આ પ્રવૃત્તિની તરતની પહેલાંની પ્રવૃત્તિમાં જે શબ્દ નામ હોય તેના ફરતે ગોળ કરો અને ક્રિયા હોય તેના ફરતે ચોરસ કરો અને ખાસ માહિતી હોય તો તેની નીચે લીટી કરો. તો આગળની પ્રવૃત્તિ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા નીરજ છે તો એ નામ છે, તો એના નીચે અહીંયા એની ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછી અહીંયા બેસાડી દીધું તો ત્યાં આપણે ચોરસ કરેલું છે. ચલો આગળની પ્રવૃત્તિ જોઈએ કે હાલો રે હાલો ફરી ઉપડીએ, ચાલી નીકળીએ પ્રવાસમાં. આ કાવ્ય તમારે ફરી વખત ગાવાનું છે. હવે કે વરસાદ વિશે તમે ઘણું વાંચ્યું, સાંભળ્યું, પ્રવૃત્તિઓ પણ કરી. હવે મસ્ત ભાષામાં મારો વહાલો વરસાદ વિષય પર 10 થી 15 વાક્યો લખો. આ ઘરેથી તમારે લખવાનું છે. પહેલી વાર તમે લખેલા ફકરા અને આ ફકરામાં 100 ફરક પડ્યો તે કહો અને આ ફકરાને 10 માંથી તમારે ગુણ આપવાના છે. તો ચાલો આપણે જોઈએ મારો વહાલો વરસાદ. તો અહીં જોઈએ કે મારો વહાલો વરસાદ કેટલાકને વરસાદ ભીંજવે છે તો કેટલાકને સ્પર્શે છે. નાના બાળકો હોડી બનાવી વરસાદને કારણે બનતા નાના નાના ખાબોચિયા કે વહેતા પાણીમાં હોડી વહેવાનો આનંદ લે છે. ત્યારે પહેલા ધોરણની કવિતા ખાસ યાદ આવે છે કે ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. આગળ પ્રકૃતિનો
આશીર્વાદ પામીને ખેડૂત ખુશ થઈ પોતાના ઘરે નીકળી પડે છે, પોતાના ખેતરે નીકળી પડે છે, ખેતરમાં અનાજની વાવણી કરે છે અને પ્રકૃતિ તેની મહેનતનું ફળ કણમાંથી મણ કરીને આપે છે. વૃક્ષો તથા નાના મોટા છોડ વરસાદમાં નહીને તાજા થઈ જાય છે. વરસાદનું પાણી જંગલમાં પડતા ત્યાં વનરાજી ખીલી ઉઠે છે. ધરતી પર ચારે બાજુ લીલી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આમ વરસાદ દરેકને આનંદ આપે છે. હવે અહીં આગળની પ્રવૃત્તિ છે કે વાક્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. એની અંદર પહેલો પ્રશ્ન છે કે વાર્તામાં આવતા જે અંગ્રેજી શબ્દોના અર્થ તમને આવડતા હોય તેના પર ગોળ કરવાનું છે અને જો શબ્દનો અર્થ ન આવડે તો જ અર્થ શિક્ષકને પૂછવાનો છે. અહીં પહેલું છે કે ગુજરાતી વાર્તામાં બીજી કઈ ભાષાના શબ્દો હશે? તો આ ગુજરાતી વાર્તામાં બીજી અંગ્રેજી ભાષાના શબ્દો હશે. બીજું છે કે ગોળ કરતાં પહેલાં વિદ્યાર્થીએ શું નક્કી કરવાનું છે? તો કે કયા શબ્દોનો અર્થ નથી આવડતો તે નક્કી કરવું પડશે. હવે જે શબ્દનો અર્થ ન આવડતો હોય તો તે શબ્દનું શું કરવાનું છે? તો જે શબ્દનો અર્થ ન આવડતો હોય તે શબ્દ શિક્ષકને પૂછવાનો છે. આગળ કે જો તમે ઉપરના વાક્યોમાં લખ્યું છે તેમ કરશો તો તમને એ વાર્તામાં આવતા બધા અંગ્રેજી શબ્દના અર્થ આવડી જશે? તો હા. આમાં શિક્ષકે શું કરવાનું છે? તો બાળકને ન આવડતા અંગ્રેજી શબ્દના અર્થ છે એ કહેવાના છે. હવે બીજો પ્રશ્ન અહીંયાથી શરૂ થાય છે કે ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખો અને તે બે ક્રિયાઓની સંયુક્ત ક્રિયાઓનો અર્થ જાણો. તો એની અંદર પહેલું છે કે સંયુક્ત એટલે શું? તો બે ક્રિયાઓ ભેગી થાય તેને સંયુક્ત ક્રિયા કહેવાય છે. આપણા વાક્યમાં કેટલી ક્રિયાઓ છે? તો આપેલા વાક્યમાં બે ક્રિયાઓ છે. આગળ સંયુક્ત ક્રિયાઓમાં કેટલી ક્રિયાઓ હશે? તો સંયુક્ત ક્રિયાઓમાં બે ક્રિયાઓ હશે. વિદ્યાર્થીઓએ શું લખવાનું છે? તો વિદ્યાર્થીઓએ સંયુક્ત ક્રિયાનો અર્થ લખવાનો છે. આગળ ત્રીજું જોઈએ. અહીં આપવામાં આવેલા ઉખાણાના જવાબ શોધો, પછી તમે પણ નવા ઉખાણા બનાવો અને તમારા વર્ગમાં પૂછો. કે સૌથી પહેલાં શું વાંચવાનું થશે? તો સૌથી પહેલાં ઉખાણા વાંચવાનું થશે. તમારે અહીં કયા કયા કામ કરવાના છે? તો અમારે અહીં ઉખાણાના જવાબ શોધવાના છે અને નવા ઉખાણા બનાવવાના છે. આગળ કયું કામ કરવાની મજા આવશે? તો ઉખાણાના જવાબ આપવાની મજા આવશે. ચોથું છે કે કેટલાક શબ્દ બદલવાથી યોગ્ય વાક્ય બને છે, આવું ઓછામાં ઓછી બે રીતે સુધારો. તો અહીં આપેલા વાક્યમાં શું નકામું હશે? તો અહીં આપેલા વાક્યમાં શબ્દ નકામું હશે. ત્યાર પછી અહીં આપેલા વાક્યમાં સાચું ક્યારે બનશે? તો અહીં આપેલા વાક્યમાં શબ્દ બદલવાથી સાચું બને છે. ઓછામાં ઓછી બે રીતે કયું કામ કરવાનું છે? કે ઓછામાં ઓછી બે રીતે સુધારો કરવાનું કામ કરવાનું છે. દરેક વાક્ય કેટલી રીતે સુધારો કરી શકાય તેવું હશે? તો દરેક વાક્ય ઓછામાં ઓછી બે રીતે સુધારો કરી શકાય તેવું હશે. આગળ પાંચમો પ્રશ્ન છે કે આપેલા ફકરાના દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધો, તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. હવે આખો ફકરો વાંચો. તો એની અંદર પહેલું છે કે તે શબ્દ એટલે કયો શબ્દ? તો તે શબ્દ એટલે ભૂલવાળો શબ્દ. વિદ્યાર્થીઓએ કયા કયા કામ કરવાના થશે? તો ભૂલવાળો શબ્દ શોધવાનો, તેના પર લીટી કરવાની અને સાચો શબ્દ લખવાનો. આગળ છે કે લીટી કરતાં પહેલાં વિદ્યાર્થીઓએ શું નક્કી કરવું પડશે? તો લીટી કરતાં પહેલાં ભૂલવાળો શબ્દ કયો છે તે નક્કી કરવું પડશે. ફકરાના કેટલા વાક્યો ભૂલ વગરના હશે? તો ફકરાના લીટી કર્યા વગરના હશે તે ભૂલ વગરના વાક્યો હશે. દરેક વાક્યમાં કેટલા શબ્દ સુધારવાના થશે? તો દરેક વાક્યમાં એક શબ્દ સુધારવાનો થશે. આ રીતે આપણે આ સમગ્ર પ્રવૃત્તિ જોઈ.
આગળની પ્રવૃત્તિ છે કે સ્વરચિહ્ન હસ્વઈ દીર્ઘઈ હસ્વઉ દીર્ઘઉ આ ઓ અનુસ્વાર મૂકો અને શબ્દ વાંચો. હવે અહીં દિવ્યસ તો અહીંયા કાનો માતર રસપઈ દીર્ઘ કશું આપ્યું છે નહીં, તો આપણે એ લગાવી અને પછી શબ્દ બનાવવાનો છે. તો જો અહીંયા દિવ્યસનું દિવ્યેશ, ત્યાર પછી જનકનું જાનકી, ખસખસલનું ખુશખુશાલ, કડક કકડનું કુકડી. આ રીતે આપણે કરવાનું છે. તો જોઈએ હથયર તો હથિયાર, કતર તો કાતર, ગજરત તો ગુજરાત, નળયર એટલે નાળિયેર, અકસ તો આકાશ, ઘડયળ ઘડિયાળ, પતંગય પતંગિયું અને વછરડ વાછરડું. તો આ રીતે આપણે રસવઈ દીર્ઘઈ કાનો માતર રસવાવાળું દીર્ઘાવાળું એવું જે કંઈ પણ જ્યાં લાગુ પડતું હોય ત્યાં આપણે આ મૂકવાનું હતું. આગળની પ્રવૃત્તિ જોઈએ કે આપેલા વાક્યમાં યોગ્ય સ્વરચિહ્ન મૂકો અને વાક્ય પૂરું કરો. તો પહેલું છે કે સુરેખા મારી બહેનપણી છે, તમર નસળમ જ ભણસ, તો તે મારી નિશાળમાં જ ભણે છે. આ રીતે આપણે યોગ્ય સ્વરચિહ્નો એટલે કે રસવઈ દીર્ઘઈને આપણે જે ઉપર જોયું એ પ્રકારે જ અહીંયા કરવાનું છે. ત્યાર પછી બીજું છે, તો બીજાની અંદર આપણે તેમની ચામડી નાજુક છે, જો અહીંયા છે ને કે ત ન મ જ ન જ ક છે, તો તેમની ચામડી નાજુક છે. ત્યાર પછી ત્રીજું જોઈએ, એની અંદર પપ્પાની લુંગી દોરી વડે બાંધીને ચદ અને રમસ પડદ બનાવ્યું, તો ચંદુ અને રમેશે પડદો બનાવ્યો. ચોથું છે પવત દરથ નન દખય પણ નજીક જઈએ એટલે ઊંચો લાગે, તો પર્વત દૂરથી નાનો દેખાય. ત્યાર પછી પાંચમું છે ચંદ્ર પર પહોંચવું હોય તો રકટમ બસવ પડ, તો રોકેટમાં બેસવું પડે. આ રીતે આ પ્રવૃત્તિ કરી શકાય. હવે અહીંયા આગળની પ્રવૃત્તિ છે કે વાક્યને ખોટું બનાવતા શબ્દ ફરતે ગોળ કરો અને તે શબ્દ સુધારીને લખો. તો અહીંયા પહેલું વાક્ય આપ્યું છે કે મીનાક્ષી ઘણો હોશિયાર છે, તો ઘણો ના આવે, કેવું આવે, તો મીનાક્ષી ઘણી હોશિયાર છે. ત્યાર પછી બીજું છે કે રાકેશ રમતા રમતા પડી ગઈ, તો પડી ગઈ નહીં પણ પડી ગયો. ત્યાર પછી ત્રીજું છે કે સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ, તો સ્નેહા બોલવા તૈયાર થઈ ગઈ આવશે. ત્યાર પછી ચોથું છે કે બા ફૂલ વીણી લાવો, તો બા ફૂલ વીણી લાવ્યા. ત્યાર પછી પાંચમું છે કે ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા, તો મૂક્યા નહીં પણ ધમાલ કરી મૂકી. છઠ્ઠું છે નિરાલી જામફળ લાવ્યો, તો જામફળ લાવ્યો નહીં પણ જામફળ લાવી, કોણ, નિરાલી. ચલો આ પ્રવૃત્તિ પણ આપણી થઈ ગઈ. હવે આગળની પ્રવૃત્તિ છે કે આપેલા ફકરાના દરેક વાક્યમાં એક શબ્દની ભૂલ છે, તે શબ્દ શોધો અને તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. તો અહીંયા ફકરો આપ્યો છે, જોઈએ કે સંસલું, તો સંસલું નહીં પણ સંસલા અને કાચબા વચ્ચે હોડ લાગી, સંસલું તો ફટાફટ દોડતો જાય, દોડતો નહીં દોડતું જાય. એટલે અહીંયા જે ભૂલ ભરેલો શબ્દ છે એના ઉપર લીટી કરવાની છે અને નવો શબ્દ લખવાનો છે. કાચબાથી એવી જલ્દી ન દોડાય, તો એવી નહીં પણ એવું જલ્દી ન દોડાય. ત્યાર પછી કાચબો તો ધીમે ધીમે ડગ ભરતો જાય, એક જગ્યાએ રોકાઈને સંસલું ઊંઘ ગયું નહીં ઊંઘી ગયું, ત્યાં વળી ઢાળ હતો, કાચબો તો પીઠ પર સરકીને ઢાળ ઉતરી ગયો, એમ કાચબો હરીફાઈ જીતી ગયા નહીં પણ ગયો. આ પણ પ્રવૃત્તિ આપણે જોઈ. હવે આગળ પ્રવૃત્તિ છે કે એવી 3 વાત લખો કે સાંભળનાર કહે આ તો માની જ ના શકાય. તો અહીંયા ઉદાહરણ આપણને આપ્યા છે કે આજે મેં સફરજન ખાધું, તો એ માની શકાય, પણ આજે મેં સફરજન પીધું,
તો એ માની જ ન શકાય. બીજું છે કે સિંહ મારા ઘરે નાસ્તો કરવા આવે છે, તો એ પણ માની ન શકાય. આવું આપણે લખવાનું છે. તો જો અહીંયા મેં લખેલું છે કે આજે મેં મોસંબી ખાધી તો એ માની શકાય, પણ આજે મેં લાડુ પીધા તો એ માની શકાય નહીં. અને કાલે હું સૂર્ય પર ગયો હતો તો એ પણ માની શકાય નહીં. ચલો હવે અહીં એક સરસ મજાનો જોક્સ આપ્યો છે કે હસો. મેઘા કહે છે કે કોની રાહ જુએ છે? એટલે પ્રજન્ય કહે છે કે વરસાદની. એણે મને કહ્યું છે કે જોક લઈને આવશે. મેઘા ખડખડા હસીને કહે છે એનો અર્થ એ થયો કે તે પાઠ નથી વાંચ્યો, એ નહીં આવે એ તો લુચ્ચો છે. ચલો હવે અહીં આવે છે લગભગ સરખા, એટલે કે સરખા શબ્દો. તો અંબર તો આકાશ, અને સમાનાર્થી શબ્દો પણ આપણે કહીશું. મેઘાડંબર તો વાદળાની જમાવટ, માતેલા તો મસ્ત ભરાવદાર, ધીરી તો ઠરેલ, ગરવા તો ગૌરવવાળા, રીઝે તો ખુશ થાય, ડોક્યું કરે તો છાના માના જોઈ રહેવું, ચાળા કરે તો નખરા કરવા. ત્યાર પછી ફોરી રહ્યા તો સુગંધ ફેલાવી રહ્યા, કહેણ તો સંદેશો, તેડું નોતરું, વાટ તો રાહ, ઠાલા તો નકામા ફોગટ, થકી તો થી દ્વારા, સામૈયા કરવા તો મહેમાનોને આવકારવા, કાવડ તો ખાંધે બોજો ઉપાડવા બનાવેલી તુલા, મર તો હશે છોને ભલે, છેટે દૂર આઘે, ગોઠે તો ગમે અનુકૂળ આવે, ખમાય તો સહન ન થાય, પેઠે રીતે ને માફક, ટીમણ કર્યા તો નાસ્તા કર્યા, અને ભાથા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 કેકારવમાં પાઠ નંબર 2ની સંપૂર્ણ પ્રવૃત્તિઓ આપણે જોઈ ચૂક્યા છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. નવા વિડીયો અને વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.